મને તો થોડું કાપજે રેજી હે જી તારા આંગણિયા હે પૂસીને આજ કઈ કામ નથી લાગતું હે જી તારા આંગણિયા હે પૂસીને જે કોઈ આવે રે ચાય ને પાણી પાજે તમને જ કહું છું સેજલ સાહેબા પેડો બેસી ખાજે રે કે ચાય ને પાણી પાજે પેડો બેસી ખાજે રે હેજી એને જાપા રે હે સુધી તું મેલવા જાજે રે સેજલ શું છે પણ શાંતિથી નથી બોલી શકતા હું કઈ બેરી નથી કઈ હા ભરૂચ છું આ તો કાનમાં આવીને કેવડીઓ રાડું નાખે શાંતિથી કહેવાનો પ્રયત્ન તો કર્યો પણ શાંતિથી તો સેજલ બેન સમજે નહીં ને હારે આ આવે શું કામ છે બોલો હું તો એમ કહેતો તો કે તારે કઈ કામ નથી લાગતું આજે કેમ મારું કામ શું તમે કરી દેવાના છો ના રે ના મારે હત્તર હલાડા ખબર છે મારા ભાગનું કામ તો કરી દીધું કઈ તારું કામ નહીં કર દો અહીંયા ડોઢા કેમ થાવ છો રે સનમના તમારું કામ કરો ને તમારે જે કામ હોય ને એ કરીને સનમના હાલે જાઓ મને ડિસ્ટર્બ ન કરજો હા ભાઈ આ તને ડિસ્ટર્બ નહીં કરું પણ આમ કેમ લીમડા નીચે બેઠી છો હાલતો ચાલતો બીજું સમજીને હાલી જાય તો શું કરવાનું મારે જ ઉપાધી ને ઈ હાલતો ચાલતો હોય ને અહીંયા ને ખબર જ હોય કે તમારા અહીંયા કકરાય નથી આવે એમ દારિયા નથી આવે એમ ખબર છે તમારા હવે શું તમારે કોઈ કામ છે ને કે પછી મને આરામ કરવા દો કરતી હતી એમ ઠીક તારો આરામ એમ થાય કો રાગોડા તણી તણી એને રાગોડા તણી ના કહેવાય એને સિંગિંગ થેરેપી કહેવાય સિંગિંગ થેરેપી હા હા હવે જોઈ તારી સિંગિંગ થેરેપી यहाँ से वहाँ से चल बच के निकल वरना किसी तरह न जान बच पाएगी तारे मन भावे एम कर घर में आराम कर रोड ने वच्चे बेन कर आ લીમડા નીચે બેન કર ગમે તે કર મારે શું હું તો તને એમ કહેતો તો કે મારો રૂમાલ આવ્યો છે ને લુગડે ધોવામાં જ હા તો એ તો રોજે આવે છે હા તો એ રૂમાલ મારે જોતો તો તઈ પછી આજ લઈ ગયા ક્યાં એ દુકાને જાતો તો ને તે કોંડણે લઈ કેમ કરીને ખીચામાંથી પડી જ ગયો રૂમાલ હા તમે તો નકા એમને એમ વાવી આવશો એ ઘણા પૈસા દેખી ગયા છો ને એટલે પાણીની વાર વાપરો છો અત્યારે તો પાણી પૈસા કરતા મોંઘું થઈ ગયું છે હા હારું તમને ખબર તો છે કે પાણી પૈસા કરતા મોંઘું થઈ ગયું છે મને તો એમ કે ખબર નહીં હોય હાઈ જે હોય રૂમાલ માર જોવે છે એક લઈ આવી દે તો સારું કહેવાય હું તો લીમડા નીચે આરામ કરું છું જુઓ તમારે જોતું હોય ને તો લઈ આવો રૂમમાંથી અને કાલ તો તમારો વારો નતો લુગડે ધોવાનો હા વારો તો મારો હતો પણ મેં તને કીધું નતું કે મારાથી નથી ધોવાય એમ આજે તે તું ધોઈ નાખજે કીધું તું હા કીધું તો ને હા તો મેં વોશિંગ મશીનમાં નાખી દીધા હશે જા હવે મોય લઈ આવો કેવી બાઈ છે બિલકુલ તમારા જેવી બહુ ડિટેલમાં જાણવું હોય ને તો પહેલા કે તમે કેવા છો તમને તમારો જવાબ મળી જાય એટલે મારો તો તમારી સામે જ હશે હારું લેતો હું લેતો આવું બીજું શું તમે મને ખબર છે એકવાર તે ના પાડી દીધી તે તારી અમે ગમે એટલા ગારા ચાવું ને તું નહીં લઈ આવે એટલે નહીં જ લઈ આવે સમજદાર તો છો લ્યો ને શું કરે થઈ જાય સમજદાર વહે હા તો જાઓ તમારા રૂમાલ લઈ આવો ને કમે હાલે જા દુકાને તારે દવાખાને રજા લાગે રજા તો નથી પણ મેં તમને કીધું નતું કે હું અઠવાડિયાની છૂટી લઉં છું તારે હારું લે ને જ્યારે છૂટી લેવી હોય ત્યારે મળી જાય છૂટી તો જેને લેવી હોય ને મળે ના લેવી હોય ને તો વાય હાથ બન હોય પણ તે આખા અઠવાડિયાની છૂટી કેમ લીધી કે માવતર બાવતર જવાનો ઈરાદો છે ના રે ના અત્યારે માવતરે નથી જાવ મારે અહીંયા પછી એ મારે આખા વરાની નીંદર ભેગી કરવી છે હમણાં તો દિવસ ને રાત દવાખાનું થાતું કે હવે તો દવાખાનામાં જઈ ને હું દવાખાનાની દર્દી જેવી થઈ ગઈ સવારે બ્રશ કરું ને તો મોઢું ખારું લાગતું મને લાગ્યું કે મને કટેવાઈ લાગે છે એટલે અઠવાડિયાની રજા લઈ લીધી આ શું લીમડા બીમડા ને નેચર નીચે બેસીને તો થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય આ બ્રશના નામ ઉપરથી મને યાદ આવ્યું કે મારે છે ને સવારે બ્રશ કરવાનું બાકી છે રહી ગયું તું લ્યો મોણાને રૂમાલ લેવાનું રહી જાય પાકીટ લેવાનું રહી જાય ચશ્મા પહેરવાનું રહી જાય પણ આ બ્રશ જીભી નાવા ધોવાનું રહી જાય તો મેં આ સાંભળ્યું હા તો કે જો જીગર કયા ગ્રહમાંથી આવ્યા છો મને કહો તો જરાક જે ગ્રહમાંથી તું આવી છો ને ઈના એ ગ્રહમાંથી આવ્યો છો જો તારે જાણવું હોય ને કે હું કયા ગ્રહમાંથી આવ્યો છું તો જા પેલા તું જાણ્યા તું કયા ગ્રહમાંથી આવી છો અરે હા હવે વધારે વાયડે ન કરો ને મારો ડાયલોગ મારી ઉપર નાખો સોર્યા છે ને મારે એક એવી ખરાબ આદત છે ને હું કોઈનું રાખું નહીં અંધો પાછું તો દઉં એટલે એને વાણીને પાણી વિચારીને વાપરવાનું હું ક્યારની નોટ કરું સૂર્યા તમારા હર એક ટોનમાં પાણીનો ટોપિક આવે છે યાદ છે કે ચડાવું પાછું હા છે ભાઈ છે યાદ શું યાદ છે ઈ મારે તને કહેવાની જરૂર નથી ને તારે મને કહેવાની જરૂર નથી મને યાદ છે હું કરાવી દઈશ મારે છે ને મોડું થાય છે બ્રશ કરીને ટાણે દુકાને જાઉં બ્રશ કરો એની ના નહીં પણ છે ને પાણી વેતે વાપરજો ખબર છે ને 9% ખાલી થઈ ગયા છે એક તમે ને તમારી મમ્મી પાણી ઝૂલે છે એક તો મમ્મીને બે પોલકા હોય માં ને એમાં 2 ટબ પાણી વાપરે જો ભાઈ હું તમને કહી દઉં છું પાણી થઈ રહેશે ને તો હું એક ગોણી ઉપાડવા નથી અને ટેન્કર વાળાને ફોન કરી દીધો છે ને નાખી જાય ટેન્કર પાણી વગર શું કરશું નકર મને આપો નંબર હું ટેન્કર વાળાને ફોન કરાવી દઉં એ શાંતિ તો રાખ જરીક શ્વાસ તો લે કહું તો સૌ રહ્યો કે મને યાદ છે હું કરાવી દઈશ તમારે કરાવી દઈશ ને તો મહિના વીતી જાય મહિના મારી સામે વાત કરો પાણી વાળાને એટલે મને શાંતિ થાય અને તમને કહી દઉં છું બ્રશ કરવો હોય તો કરજો એક જગથી વધારે પાણી ના વાપરતા કેટલી વાર કીધું છે તોય ગનારે નહીં કે પાણી ને વાણી વિચારીને વાપરો પાણી તો જે ઉલે છે ને કે અરે આ મને ખબર છે ઘરે પાણી નથી તારી વાર મારે રોજ નાવા નથી જોતું તું નાય છે ને એટલે જ પાણી થઈ રહેશે તમારે ઠકાણે જ નથી પાણી રાખવાના હું નાવી મજાડી કેમ તમારે ઢમને ઢમ ખાલી થતા હોય
મારે તો નાવા મને પાણી કેટલું જોઈએ. હમણાં ઘર સાફ કર્યું ત્યારે કેવું પાણી તમે ઉલેચો ખબર છે ને? કેતી તી રહી કે થોડું વાપરો પાણી, થોડું વાપરો, વેતે વેતે વાપરો તો ગનારે જ નહીં. લ્યો તો હવે ભોગવા બીજું શું? આ ભોગવી ચીર્યા. નકર એમાં ભોગવવાનું શું હોય ને? વરહમાં એકવાર ઘર છૂટપણીએ તો સાફ કરવો જ જોઈએ ને. ગામ આખું કરે ખબર છે? હા છૂટપણીએ કરે, હંધામણા કરે ઘર સાફ, પણ તમારી વાર નહીં. મોટર ચાલુ કરીને ડાયરેક્ટ નળીનો પ્રેશર નહીં મરાતો હોય. હા આમ છે ને પાણીને અલફાવનું ન વપરાય. ખાલી પોતાનું જ ન જોવે, આખા દેશનું જોવું પડે. એક તો ધજ કરીને પાણી વાપરે અને ઉપરથી લીમડા કાપે. શું થાશે ભવિષ્યમાં તમારું કોણ જાણે? તારે ભવિષ્યનું ચિંતન કરવું હોય ને તો તમે તમારે તો કર રહી, પણ મારે તો દુકાન જવાનું મોડું થાય છે. હું જાઉં છું. હા જાઓ, પાછા પાણી વેતે વેતે વાપરજો અને ટેન્કર વાળાને ફોન કરવાનું ના ભૂલતા. હું તો કોઈ મોટું ટેન્કર આવતું હોય ને તો મોટું જ નખાવી દઈએ. હવે તો ઉનાળો આવે છે, પણ જોતું હશે એના અહીંયા ડબલ નો જોશે. ક્યું રોએ હર બાત પે બંદિયા, ક્યા લાયા થા સાથ મેં બંદિયા, હા જાને દે જો ચલા ગયા હે, कुछ भी नहीं तेरे हाथ में बंदिया. હે રામા, ગરમી તો જો ને અત્યારે તો લુએ એટલી પડે છે. ઘરમાં પંખો ચાલુ કરીને બેસીએ ને તોય ગરમ ગરમ હવા આવે છે. એક લીમડા નીચે ટાઢી હવા આવે છે. મમ્મીજી તો એસી ચાલુ કરીને હુતા હશે. મને તો એસી ની હવા આદે નહીં ભાઈ. કોણ જાણે માણાને કેમ એવી એસી વાળા રૂમમાં ટાટા ટાટા હુવાની મજા આવતી હશે. મને તો ટાઢું ગરમ વાતાવરણ થાય એટલે મેળ જ ન આવે કે આ પણ તો દેશી હવા ફાવે. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? શું કે બાકી ધર્મિષ્ઠા બેન? અમાર તો અહીંયા ધુવાડા મૂકે એવી લૂ છે. તમારે તે કેવીક છે? બાકી તમે કમેન્ટ કરો ને તે દિલ ખુશ થઈ જાય. લે પણ છે ને એક વાત કહું, એ આજે 15 દી થયા અમાર ઘર પાણી નથી આવ્યું. અમાર તો પાણી વાળા હલાડા છે ને કઈ નનકો શેર ને એ 15-20 દી ને ક્યારેક તો મહિનો થઈ જાય, મહિને પાણી આવે કે આજે થઈ રહ્યું છે પાણી. પાણી વગર તો જાણે હંધોય અટકી જાય. તમારે ત્યાં કેમ પાણી વાળું સારું છે ને? બાકી જરા કમેન્ટ કરીને કહેજો તો મને ખબર પડે. અને આ પાણીનું તો શું કરવું હવે? કુવા ખોદીને તો પાણી લેવાય નહીં. ક્યો નાયા વગર બેઠી છો? પાણી ખતમ થઈ ગયું છે. જીગરને કીધું છે ટેન્કર વાળાને ફોન કરો કરો, તે હવે ચેક કરે છે. ટેન્કર આવે તો અહીંયા થાય ને કક કામ. કે જિંદગી માયા છે ને તો ઉપાદીન પાર નથી. તોય પણ આપણે મોજમાં રહેવાનું. હો એક દિન નાયા ન કઈ ફેર પડે કઈ નકા. સાચી વાત કે નહીં મિત્રો? સમસ્યા ગમે એવી હોય આપણે બાકી મોજમાં રહેવાનું. ઓલો તારક મહેતાનું ગીત છે ને, સાચી ગીત નથી, ઓલો મહેતા સાહેબ બોલે છે નહીં, એ ડાયલોગ છે. હોય શું હતા? સમસ્યા તો હે સબકે સાથ, બસ નજરિયે કી હે બાત. કા હા સાચી વાત છે. ને પછી ચાલુ કરે, હે જીરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તારક ભાઈ बच्चे खेलते हैं क्रिकेट रोज खिड़कियों के कांच टूट जाते हैं. तारक भाई पासा डाया શું કે કાચ ફોડે ऐसे प्लेयर રેકોર્ડ તોડ જાતે હોય. સચિન તેંડુલકર બને, હાર્દિક પંડ્યા ને કા આપણે ગુજરાતી હશે કેટલાય. વાહ રે ગુજરાતી વાહ. બાકી દુનિયાના ખૂણે ખૂણે છે હો ગુજરાતી. ગુજરાતીને હલકામ ના લેજો. એટલે આપણે આપણી જાત ઉપર ગૌરવ કરવાનું. અને જો આપણે હજી કઈ કરતા ન હોય ને તો ખાલી કરવાની વાત હોય. બાકી કોન્ફિડન્સ તો એટલો હોવો જોઈએ કે આપણા ગુજરાતી બીજા ગુજરાતી પહોંચે કે આપણે કેમ ના પહોંચી શકીએ. આપણામાં ઈનું પાણી છે ગુજરાતનું. હા સાચી વાત કહું છું 100% ની કે વાત મારી જેમ સમજાતી ન હોય ને ગમે એ હોય પણ ગુજરાતી ન હોય. કે પાણીના હલાડા, ઘરના હલાડા, બહારના હલાડા તો હાલશે રે કા, પણ આપણે આપણા મોઢા ઉપર ની આ સ્માઈલ નહીં જવા દેવાની. જો હું એ લઈ આવી, તમે લઈ આવો સ્માઈલ. હે ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે. વાહ જલપાબેન વાહ, મારા મનની વાત છીનવી લીધી તમે તો. હે સેજલબેન હાચે? હા તઈએ હાચે નહીં તો ખોટે? તો લ્યો ફરીથી દઉં કે ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે. સેજલબેન કેમ છે? હે આપણે તો કહીએ કે દરિયાસી મોજ છે ને ઉપરથી કુદરતની રેમ છે. દરિયા જેવી મોજ છે ને ઉપરથી કુદરતની રેમ છે. જુઓ બાકી આ સવાલ તમારે મને નહીં હો, આપણા મિત્રોને કહેવાનો છે, સોરી પૂછવાનો છે. હા તો અહીંયા આપણા મિત્રોને પૂછું. હાલચાલ પૂછવામાં ક્યાં પૈસા પડતા હતા કે તબિયત પાણી પૂછવામાં કા? ના ના સાચી જ વાત છે ને, 100% ની સાચી વાત જલપાબેન. હો મિત્રો કઈએ ખઈએ તઈએ જાતા હામે ટકરાતા હાલચાલ પૂછતા રહેજો. કેમ છો મિત્રો? મજામાં ને? તબિયત પાણી કેમ છે? ના ના તબિયત પાણી તો હારા જ છે. બાકી ગરમી કેવી છે? અને સૌથી મહત્વની વાત કે તમારે પાણી બાણીને કઈ હલાડત નથી ને? પાણીની લહેર છે ને? જરીક કમેન્ટ કરીને કહી દેજો. અમારે તો અહીંયા પાણીની તંગી આવી ગઈ છે. આ શું કોકને નળ ખુલ્લા હોય ને કોકને ખુલ્લા પાણી જાતું હોય ને કોકને તો વાળામાંથી શાક બકાલોય પીતું હોય કે કોકને નળ ખુલ્લા પડ્યા હોય ને કોકને તો ગટરમાં પાણી જાતું હોય કે. આપણે નામ તો ના દેવાય મિત્રો, પણ તમને ખાલી એક વાત કહું છું હો. ખાલી એક જ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે છે ને તમે પાણી ને વાણી બે એવું વિચારીને વાપરજો. ખાલી પાણી ને વાણી નહીં જલપાબેન, ને ટાઈમે એટલો જ કિંમતી છે. હા સાચી વાત છે. તો મિત્રો હું ને જલપાબેન અમે બે જ નહીં, અમે બધાય છે ને તમને એક રિક્વેસ્ટ કરવા માંગી છીએ કે છે ને પાણી વાણી અને સમય ત્રણ એટલો વિચારીને વાપરજો. ઈ જીવનમાં એટલા જ કિંમતી છે ને એટલું કઈ કિંમતી નથી. અને છે ને તમારા ફેમિલીમાં બધાને વિડિયો શેર કરી દેજો
કે છે ને પાણી ને વણી અમે વિચારીને વાપરશો ને તમે વિચારીને વાપરજો અને તમારા મિત્રોને ને ફેમિલી વાળાને ને મૂકો ને તો અહીંયા કીધો ખાલી આટલું જ નહીં આહે પાહે જાતા રસ્તામાં ટકરાતા હાલચાલ પૂછતા રહેજો હા મેં આવીને મોઢું ના ફેરવજો બીજું શું કહો એ દિવસની જિંદગી હે મોજથી જીવી લ્યો ને કાલ શું થાય કોને ખબર છે કયો જલપાબેન સાઈ આવતા રે સાઈ હા સિંહ તો તોય ટાઢી હવા આવે છે સેજલબેન અહીંયા જ કીધું ને આમ પાહે ક્યાં હાલે જલપાબેન એ ગરમી જબર થાતી હતી ને મેં કીધું આઈસ્ક્રીમ લેતી આવ તમને તો હરવરાટ હાલે છે ને કોઈ જલપાબેન ઘડીક દુકાને આઈસ્ક્રીમ લેવા જતો હોય ઘડીક પેપ્સી લેવા દોડતો હોય ને ઘડીક શું લેવા દોડતો હોય ને ઘડીક શું લેવા દોડતો હોય ને મારે તો દીમાં એકવાર તો દુકાનનું ખાવા જોઈએ જો હું તો હામે જ કહું છું એમ તો સેજલબેન હું તો હરાડી છું એવો બહુ બાર ને ન ખવાય જલપાબેન એના કરતા છે ને કારેંગો ને મતીરો લઈને ખાઈ લેવાય ઈ શરીર માટે હારા કહેવાય કારેંગો એ ખાવા છે સેજલબેન ગમ આવે તો અહીંયા થાય ને સકડો અહીંયા ગમ ખાલી સકડામાં જ મળે છે ભાજી માર્કેટ ઓછી છે એવું જાતો આળસ થાય કે અહીંયા કોક ઓનલાઈન ઓર્ડર કરીને આવી જતું હોય તો સારું કહેવાય ની સેજલબેન એવું થાશે જલપાબેન થોડીક નિરત તો રાખો અત્યારે જો ઇન્સ્ટાગ્રામ માંથી ઓર્ડર થાય તે હવે આય થઈ જશે જમાનો જે ઝડપથી બદલાય હેરો ને જલપાબેન ઈ જોતો તો 2-5 વર્ષમાં થાશે બધું ઓનલાઈન જોજો ને મને એવું જ લાગે છે સેજલબેન પણ ઈ તો હારું નહીં ઘર બેઠા આવી તો જાય તો આપણે હારું કહીએ કે ખરાબ કહીએ થવાનું છે ઈ તો થવાનું જ છે પછી આપણે બધા ઘર ગુંદાડા ના થઈ જાય એટલે હું એકબીજાને મળતા રહી વાતચીત કરતા રહી ને હાલચાલ પૂછતા રહી તો સારું નકર તો દુનિયામાં ફોન સિવાય કોઈ રહેશે જ નહીં ના એવું નહીં થાય સેજલબેન આપણે તો મળતા જ રહેશું અહીંયા છે ખોટી ઉપાધિ કોણ કરે કા મોજ મર્યો ને 2 દિવસની જિંદગી છે હા તૈયા લો ખાઓ પીઓ ને મોજ કરો બીજું શું લેતા આવો ગુલ્ફી બુલ્ફી જે ખાવું હોય હા તૈયા હું તો જાઉં ભલે લો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે ઈ નહીં સેજલબેન ઓલે આદિત્ય ભાઈ ગઢવીનો હતો ને ગોતી લ્યો તમે ગોતી લ્યો એ ઓએ થેન્ક યુ જલપાબેન યાદ ચડાવવા માટે વેલકમ તૈયા ભલે લો જય શ્રી કૃષ્ણ કિનારે તો ખાલી પડે નાની નાની ડગલીને નાના એવા સપનાની રેતાવાળી ઢગલીને તોફાનો તરાપ મારે હલે સૌ હાંફી જાય તોય જેની હિંમત અને આમ નહીં હારે એવો ખારવો ખલાસી એવો હાડેનો પ્રવાસી ગોતી લ્યો નથી જમા ખાલી વાવટા ધજામાં એવો હાડેનો પ્રવાસી ગોતી લ્યો તમે ગોતી લ્યો એવો કોણ છે ખલાસી મને કહી દ્યો ને એના ઠામને ઠેકાણા મને દઈ દ્યો ને એવો કોણ છે ખલાસી મને કહી દ્યો ને એના ઠામને ઠેકાણા મને દઈ દ્યો ને ગોતી લ્યો તમે ગોતી લો તમે ગોતી લો અહીંયા ભલે હો મિત્રો જય શ્રી કૃષ્ણ હું એ ગોતવા જાઉં ને તમે ગોતી લેજો બાય બાય જય શ્રી કૃષ્ણ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો એક કમેન્ટ કરી દેજો જો તમારા હાથ ન દુખતા હોય તો 2-3 કરજો કમેન્ટો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું તો બિલકુલ ના ભૂલજો અને જો હજી સુધી આપણા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય ને તો વાટસે ની જુઓ છો ભાઈ મફતમાં જ છે કરી નાખો પૈસા પડતા હોય તો હજી 2 વાર વિચારવું પડે કા પણ એમાં નથી પડતા પૈસા સાચું કહું છું અહીંયા ભલે જય શ્રી કૃષ્ણ બાય બાય ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે